મિત્રો, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. આજે આપણે જઈએ છીએ પુરાણી ગાડી ખાલી કરવા. જો ગાડી ભરેલી છે અત્યારે, અને આપણે ખાલી કરવા જવાનું. આપણા ગામથી આપણે ફાઇનલી ચોમાસાની સિઝન છે એટલે તમે વિડીયો જુઓ જેટલો ખતરનાક છે. ખેતરો બધા લીલાછમ થઈ ગયા. આ ગટર જાય છે, આ ગટર છે. આપણે હજી કાચા રસ્તે છે, હાઈવે પર તમને બતાવીશું. આ બધું જુઓ કેટલો જોરદાર છે. ઉપર બેઠો છું એટલે બધું બતાવીશ. ફાઇનલી કેનાલ આવી ગઈ, થોડી વાર લાગશે, આવી ગઈ છે. બહુ મોટી કેનાલ છે, લાંબી. હજી આપણે 1 કિલોમીટર જેટલો કાચો રસ્તો હજુ હશે. જ્યાં જુઓ ત્યાં હરિયાળી, જુઓ જ્યાં જુઓ ત્યાં લીલુંછમ. તો ફાઇનલી હવે હાઈવે તરફ વળવાનો વળાંક આવી ગયો છે. આપણે જુઓ સાધન બતાવે. લાંબા હાઈવે પર આપણે બે હાલત ચડી જઈશું. હા, હવે જુઓ આપણે નીકળી ગયા, હાઈવે જોઈ લો. વિડીયો જોરદાર આવવાનો છે આજે. પાણીમાં ડાંગરો વિશે જુઓ, અને ડાંગર કહેવાય. પછી ડરણ ગામ પણ આવી ગયું. આ ડરણની ચોકડી છે, પેટ્રોલ પંપ. જુઓ આ બાજુ વરસાદ એટલો થયો છે કે જુઓ તમે, હાઈવે ઉપર તલાવડાની જેમ ભર્યા છે. જુઓ ખેતરો ફરતી બાજુ જુઓ, લગભગ કેટલા વીઘામાં ભર્યા છે. સલામ આ બાજુ પણ ઘણા ભર્યા છે. તો ફાઇનલી હવે વિડસ ગામ પણ આવી ગયું. જુઓ વિડસ ગામ. અહીંયા થઈને આપણે હજી આગળ જવાનું કડી. મિત્રો, હજી એક આગળ પણ જોરદાર કેનાલ આવશે હાઈવે ઉપર. એ પણ હું તમને બતાવીશ. પેલી પાછળ ગઈ કેનાલ જેવી જ લાંબી કેનાલ છે. વિડીયોમાં બને રહેજો. કેનાલ તમને બતાવીશ. હજી આગળ 2 કિલોમીટર જેટલી દૂર છે. ફાઇનલી હજી કેનાલ હવે લગભગ 1.5 કિલોમીટર જેટલી દૂર જ છે. પણ આ એક તલાવડું આવ્યું, જોઈ લો તલાય. તલાવ આ સાઈડ પણ તલાવ.
હવે આગળ કેનાલ આવશે એ પણ તમને જરૂરથી ચોક્કસ બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જે કેનાલની વાત કરતા હતા એ આવી ગઈ. જોઈ લો, એક આ રહી કેનાલ. એના ઉપર ત્યાં હાઈવે છે. હવે કડી પણ આપણે અહીંયાથી લગભગ 1 કિલોમીટરથી 1.5 કિલોમીટર જેટલું દૂર છે. તો ફાઇનલી આપણે કડી શહેરમાં એન્ટર થઈ ગયા. કડી શહેરમાં એન્ટર થઈ જવા જ આવ્યા છીએ. આ છે કડી શહેર. આની અંદર એટલું લાંબુ કડી શહેર છે અમારું. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. બીજું તમને બતાવીશ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર પણ કરી દેજો. મળશું આપણે બીજા વિડીયોમાં. બાય. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.